હું ભાવનગરમાં આયુર્વેદ થેરાપીનું કામ કરું છું અને આ કામે મને ખૂબ આનંદ દીધો છે. એક દિવસ ક્લિનિકમાં મારી સાથે કામ કરનારા લોકો બધા બહાર ગયા હતા. તે દિવસે 11 વાગ્યે એક સુંદર મહિલા આવી. એને ડોક્ટરને મળવું હતું અને એ મહિલાને ચાલવામાં બહુ તકલીફ થતી હતી અને મેં એને ડોક્ટર પાસે મોકલી આપી. થોડી વાર પછી મને ડોક્ટરે અંદર બોલાવી ને કહ્યું કે આ મેડમને સ્પિનલ મસાજ અને પાછળની બાજુમાં સાઈડ પોટલી મસાજ કરવાનું છે. પછી હું તે મહિલાને લઈને રૂમમાં ગયો અને કહ્યું કે મેડમ, તમારો ડ્રેસ કાઢવો પડશે, નહીતર તમારો ડ્રેસ તેલના કારણે ખરાબ થઈ જશે. તો એણે કહ્યું કે તમે કંઈ પણ કરો પણ મારી તકલીફ દૂર કરી નાખો. પછી મેં એને પેટ નીચે રાખીને સૂવા માટે કહ્યું અને એ સૂઈ ગઈ. હવે એના ઉપર ફક્ત એક ટોવેલ અને નીચે સલવાર હતી. પછી મેં ટોવેલ કાઢીને ગળાથી પીઠ સુધી તેલ લગાડ્યું અને મસાજ કરવા લાગ્યો. પછી 10 મિનિટમાં મારા હાથ એના ગળા પર જવાથી તેના મોંમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. તો મને લાગ્યું કે દર્દને કારણે થઈ રહ્યો છે, પણ પછી થોડી વાર પછી ખબર પડી કે આ તો કંઈક બીજું જ થઈ રહ્યું છે. હવે મને કંઈ પણ થઈ રહ્યું હતું અને હું બાજુમાંથી મસાજ કરવા લાગ્યો. હવે મેં એને પીઠ મસાજ ચાલુ કરી અને એણે કહ્યું કે તમારી સલવાર થોડી હજી નીચે કરો. તો એ બોલી હા. મેં માલિશ કરતા કરતા સલવાર હજી નીચે કરી નાખી. હવે હું એને પોઈન્ટ મસાજ કરવા લાગ્યો અને એને મસાજ કરતા કરતા મારો હાથ ક્યારેક એની દુકાનની દરારમાં જવા લાગ્યો અને આ કરતા કરતા મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી મેં વિચાર કર્યો કે આને ઘરે જઈને મસાજ કરું તો કંઈક કામ થઈ શકે. પછી મેં એને કહ્યું કે મેડમ, તમે કહો તો હું તમારા ઘરે આવીને મસાજ કરી આપું. તો એ બોલી કે ઠીક છે, તું આજે આવી શકે. તો મેં કહ્યું કે હું 1 વાગ્યે ફ્રી થઈ જઈશ. તો એ બોલી કે ઓકે. અને પછી મેં એની બોડી સાફ કરી નાખી અને એ બહાર ચાલી ગઈ અને મને બોલી કે હું તારે બહાર ઇંતજાર કરી રહી છું. મેં જતા વેત બાથરૂમમાં ઘૂસી ગયો અને એ મેડમને મનમાં વિચારીને લેવા લાગ્યો અને પછી મને કંઈક આરામ થયો. હવે હું 1 વાગ્યે બહાર નીકળ્યો તો એ મેડમ મારી વાટ જોઈ રહી હતી. પછી એ મને એના ઘરે લઈ ગઈ. એનું મકાન ખૂબ મોટું હતું. એ મને રૂમમાં લઈ ગઈ. ત્યાં 2 રૂમ હીટર હતા. તેને બંનેને ચાલુ કરી નાખ્યા કારણ કે ઠંડીના દિવસો હતા. પછી મેં એના પગની મસાજ ચાલુ કરી અને મસાજ કરતા કરતા મારા હાથ તેને ટચ કરતા હતા અને મને તે ખૂબ સારું લાગી રહ્યું હતું. એની થોડી ભીની થઈ ગઈ હતી અને એ જોઈને ગરમીના લીધે મારા હાલત ખૂબ ખરાબ થઈ ગયા હતા. હવે હું એના પેટની મસાજ કરવા લાગ્યો અને હું ક્યારેક દબાવી લેતો અને એ રસ કરતી રહી હતી. અને પછી મેં આપેલી સારવારથી તે મેડમ ખૂબ જ ખુશ થઈ ગયા. એ મેડમ ખૂબ ખુશ હતા. પછી એણે મને 2000 રૂપિયા આપ્યા અને હું ત્યાંથી નીકળી ગયો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આવજો.